કારણ કે કંપનીના ડિરેક્ટર ગુરુ છે ભગવાનના નિર્માણ પછી. ગુરુ શોધવા ક્યાં જાય વિચાર? શિષ્યત્વ પકવો એટલે ગુરુ આવી જાય. જેનું શિષ્યત્વ બાકીનું હોય ને એને ગુરુ મળે. પણ જે વિકલ્પો હોય અને ચિકિત્સક હોય, પરીક્ષક હોય, એને હાથ ભવાઈ ગુરુ ના મળે. એટલે તો કહું છું, ગુરુ ગોતે ન ચડે, ગુરુ પોતે જ શિષ્યને ગોતતા હોય છે. તમે ઓળખો છે રીતે ગુરુ તમને ઓળખી શકે. ભાઈ વિદ્યાર્થીને માસ્તર ઓળખી શકીએ, પણ વિદ્યાર્થી માસ્તરને ઓળખી શકે? શાસ્ત્રમાં કીધું છે 12 વર્ષ સુધી ગુરુને શોધવા. સાધુએ આલોચના લેવી હોય ત્યારે એવા ગુરુ શોધવા. એમ પાછું ઉમેરો, એના બધા ભટકી જશે. અત્યાર સુધી એવું જ સાંભળ્યું છે બધા પાસે. હવે એમાં હું શું કરું? કોઈ અધૂરું સમજાવે તો મારો તો કોઈ વાત નથી ને. રામચંદ્ર શ્રી માના ભક્તો વાત કરે છે એટલે મારા ગુરુ મહારાજના ભૂલી ગયો. કોઈ પણ સાધુ આવે એટલે 3 દાડા પરીક્ષા કરવી ને પછી વંદન કરવું. બધું ડફોડા તમારા માટે નિયમ નથી, અમારા માટે છે. એક જ ગચ્છના સાધુઓ છે, મોટો ગચ્છ છે. બધે અડધા પરદેશ ગયા, બહુ દૂરના દેશમાં ગયા અને 12 વર્ષે 15 વર્ષે પાછા આવ્યા. તો કંઈક આચારમાં બદલાઈ ગયા હોય, પ્રવૃત્તિમાં બદલાઈ ગયા હોય. આવતા જો ભેગા રહે તો અપરિણત મુનિઓ એમની પોતાનાથી ભિન્ન ક્રિયા જોઈ અને વિપર્યાસ પામે, બુદ્ધિભેદ થાય. એટલે પેલા ચેક કરી લેવાનું. એક વાત ધ્યાનમાં રાખો, બધી સ્કૂલમાંથી મેટ્રિક થવાય પણ પકડાય એક જ સ્કૂલ, બધી નહીં. બધા લાડવા ખવાય એનો અર્થ નથી કે બધા જ ખાવા, એમાંથી ગમે તે એક જ ખવાય. એમ બધા જ ગુરુ છે પણ પકડવાથી એક જ પડે ને. એક મકાનમાં જવા માટે 4 રસ્તા હોય તો 4 રસ્તા હેડશો. તારી ભાઈ 4 સાયકલ હોય તો 4 ઉપર ટંટીએ રાખીને હેડશો. સાયકલ તો કઈ વાપરશો ને. સ્કૂલ એક જ હોય તો ગ્રેજ્યુએટ થાય ને. એટલે આ પરિણત મુનિઓ જામો ના પામે એ માટે આ નિયમ કર્યા. ચેક કરી લે કે ના ભાઈ આપણીને એમની બધી પદ્ધતિ એક છે, પછી ભેગા થઈને કરે. વાણિયાને એવું ક્યાં કરવાનું છે? સમાચારી ભેદો હોય એનાથી સાધુત્વ ભેદ નથી થતો. સિદ્ધાંત એક જ હોય, સમાચારી અનેક હોય. આ બધા વાતોને ઇસ્યુ બનાવીને એટલા માટે ગડબડ કરવામાં આવે છે કે આપણી પેઢી ઢીકતી ચાલે. આપણા પકડેલા ભાગી ના જાય. એ તો મેવ સત્યમ નગચ્છ અન્ય જતો નહીં ક્યાંય. આ જ વાત આગળ વ્યાપક રીતે થાય ને તો સમભાવી એવા કોઈ પણ દર્શન અને સાધના મોક્ષમાં લઈ ગયા. અસંખ્ય યોગ જીનવર કયા, બીજા યોગને ખોટા કયા વિના ગમે તે ઉપર ચાલો એ તમારો મોક્ષ થાય. પણ તમે ચાલ્યા એ જ યોગને બાકીના બધા યોગ આવું ગણપણ ના કરાય. તમે ખાઓ એ જ લાડુ કહેવાય, બાકીનું બધું ચૂરવું. એવું નહીં કરવાનું. જે આવું કહેતા હોય એની ભેગા રહેવાય.